कल रात को वडोदरा के बील चापर रोड पर महज 100 ही रुपयों की तकरार ने इतना बड़ा स्वरूप इख्तियार कर लिया कि दो युवाओं के बीच लड़ाई हो गई और इस लड़ाई ने जानलेवा स्वरूप ले लिया। बील चापर रोड की ये खबर है, जहां पर एक अपार्टमेंट के पास दो युवा की एक दूसरे के साथ लड़ाई हो गई थी। लड़ाई की वजह महज 100 रुपये थे। धीरे धीरे इस तकरार ने बड़ा स्वरूप इख्तियार किया। तब यश दर्जी नाम के युवा की ओर से तरंग पंचाल नाम के युवा पर त्रिशूल से हमला किया गया और उसे गंभीर चोट पहुंचाई गई। इस वक्त तरंग पंचाल को एसएसजी अस्पताल में इलाज के लिए पहुंचाया गया है और इस मामले में अटलादरा पुलिस ने शिकायत दर्ज कर आगे कार्रवाई शुरू की है। लगभग तो 8:30-9 વાગ્યા પછીનો બનાવ હતો અને અહીંથી મારું ગામ છે એટલે અહીંયાથી પસાર થતો હતો અને જોયું કે એક ભાઈ કોઈ લોહી લુહાણ હાલતની અંદર અહીંયા પડેલા છે એટલે એમની જોડે ઊભા રહ્યા હતા। એમની જોડે હુમલો કર્યો અને એમને શું પદાર્થ કંઈક મારીને એ થયેલું હતું અને પેલા ભાઈ એવું કહેતા કે મેં કડું મારેલું છે એ વસ્તુ અમને બતાવેલી હતી અને અમે અહીંયા ઊભા હતા અને પછી એમ્બ્યુલન્સ બોલાવેલી હતી। હુમલો તો કરેલો હતો કારણ કે એ લોહી લુહાણ હાલતમાં હતા। જે તે સમયે અમને સ્પોટ ઉપર કોઈ વસ્તુ દેખાઈ હતી નહીં પણ હુમલો કરેલો હતો એમની પર અને એમાં બી એવું જ હતું કે એમને કંઈક 100 રૂપિયા માટેનો કંઈક બનાવ હતો। એટલી વસ્તુ ખબર છે મને। અત્યારે આપણે જે હું આ જગ્યાએ ઊભો છું એ બીલ ચાપડ રોડ તલસટ રોડથી આપણે ચાપડ જવાનો જે રસ્તો છે ત્યાં આગળનો રસ્તો છે તે જગ્યા છે। કાલે રાત્રે 8:15 વાગ્યે મારો સન તરંગ કલ્પેશભાઈ પંચાલ એ આ જગ્યા ઉપર આવી મને એને કીધું કે પપ્પા હું હવે થોડોક થાકી ગયો છું તો હું થોડી વાર આપણે અહીંયા બહાર આવી અને થોડોક ફ્રેશ થઉં છું તે એના માટે આ જગ્યા ઉપર અહીંયા ઘડી આવીને બેઠો હતો। એટલામાં જ એનો એક મિત્ર છે, આપણે અમારા જ ફ્લેટમાં રહે છે બી ટાવરની અંદર, એનું નામ છે યશ રાકેશભાઈ દરજી। એ આવી અને એની જોડે જેમ તેમની ગાળો બોલી અને એની જોડે એની ઉપર મારામારી કરી અને માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે એની ઉપર હુમલો કર્યો હતો, જેનાથી એને ખૂબ જ ગંભીર ઈજાઓ માથાના ભાગમાં થઈ છે। એને મારા સને એને જોઈતા હતા ખાલી 100 રૂપિયા। એ 100 રૂપિયા મારા સને એને આપ્યા હતા, ગૂગલ પે કર્યા હતા અને પછી મારા સનને જ્યારે જરૂર પડી પૈસા માટેની તો એની પાસે 100 રૂપિયાની માંગણી કરી તો એને કીધું કે હું હમણાં આપી દઈશ, પછી આપીશ, અત્યારે કંઈ નાહી જવાનો છું, આમ તેમ કરી ગલ્લા ટલ્લા કરતો હતો। એટલે પછી તો બી મારા સને એને માંગ્યા કે ભાઈ આવું શું કરવા કરે છે તું, મેં તને આપ્યા હતા અને મારે હવે જરૂર છે તો તું મને આપી દે પૈસા। તો બી એને માન્યો નહીં અને પછી જેમ તેમની ગાળો બોલી અને મારામારી કરી અને ગુસ્સે થઈ અને એની ઉપર પછી આવી તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો અને અત્યારે એ એસએસજી હોસ્પિટલમાં દાખલ છે અને માથાના ભાગે ઘણી ઈજાઓ થઈ છે। 15 ટાંકા આવ્યા છે અહીંયા આપણે આ ભાગ પર 3 થી 4 ટાંકા છે। ટોટલ 15-16 ટાંકા છે અને મોઢાના ભાગે છે અને પાછળના ભાગે બી નાના મોટા ईजाओं पहुंची है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।